જેમના ખભા ઉપર ગામનો વિકાસ છે એ 42 સરપંચો અત્યારે ભૂખ્યા છે, ભૂખ હડતાલ ઉપર બેસેલા છે। વાત છે આ જૂનાગઢના મેંદરડા તાલુકાની, જ્યાં વિકાસના તો અનેક કામો થયા, એટલે સરપંચે શું કર્યું કે વિકાસના કામોને લઈ અને જે વેપારીઓ છે એની પાસેથી ને ઉધારમાં માલ લઈ લીધો કે આપણને જે સરકાર છે એ તો પછી ફંડ આપી જ દેશે, પૈસા આપી જ દેશે। વિકાસના જે કામો છે એ ચાલુ થયા પછી ખબર પડે છે કે જે સરપંચ છે એને ખબર પડે કે જે મેં આ વેપારીના પાસેથી ને ઉછીના પૈસા ને ઉછીના જે કામ લીધેલા છે એ સરકાર મને તો પૈસા આપતી જ નથી, અને છેલ્લા 6 મહિનાથી ને વિકાસના જે કામો છે એ ચાલુ થઈ ગયા છે, પરંતુ સરકાર પાસેથી ફંડ નથી મળ્યો। એટલે કે જે વેપારીઓ છે તે શું કરે, પૈસા વસૂલવા માટે હવે જે સરપંચો છે તેની પાસેથી ને ઉઘરાણી કરવાનું ચાલુ કરી દીધું। હવે ડાયરેક્ટ સરકાર પાસે તો પૈસા માગી ના શકે ને, સરકાર પૈસા આપે પણ નહીં, એટલે ડાયરેક્ટ શું કર્યું કે સરપંચો પાસેથી ને ઉઘરાણી ચાલુ કરી। હવે જે સરપંચો છે તે ભૂખ હડતાલ ઉપર બેસ્યા છે અને આજે એનો 3જો દિવસ છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી જે છે એ એને ટેકો નથી આપતી, અથવા તો એક પણ નેતા કે એક પણ એવા લીડર જે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય ને એને માટે કામ કરતા હોય એ આ ભૂખ ધરણા ઉપર લોકો જે આ બેઠા છે તેના ઉપર આજુબાજુ એ લોકો દેખાતા નથી। તો આવો જોઈએ। લોકશાહીમાં સરપંચ કોઈ પણ ગામનો હોય, સરપંચ એ પાયાની ઈંટ છે, અને રૂલિંગ ગવર્મેન્ટને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે પાયાની ઈંટ એટલે કે સરપંચ, મેંદરડા તાલુકાના 42 સરપંચોનું જે યુનિયન છે એમણે ભૂખ હડતાલ કરીને બેસવું પડે છે। એ એમના સ્વાર્થ માટે નથી બેઠા, લોકશાહીના રક્ષણ માટે। અરે કાઠિયાવાડના ગામમાં તો એક કહેવત છે કે સાંજ સુધી કામ કરે અને સાંજે જો એને કોઈ મજૂરી ના આપે ને તો એના ગોરાનું કોઈ પાણી નથી પીતું। આ લોકો કોઈ પોતાની માંગણી લઈને નથી આવ્યા, વિકાસના નામે તાગડધીન્ના કરીને આ લોકો પાસે કામ કરાવ્યા ને આજે બિલ નથી આપતા। બધા વેપારીઓ એમની પાસે ઉઘરાણી કરે છે અને ગવર્મેન્ટ બિલ નથી આપતી। આ લોકો જાય ક્યાં? આગામી સમય માટે વિકાસના કામોની બધી ફાઇલો બંધ થઈ છે, એટલે તમારા માધ્યમથી એક સરપંચ અને મેંદરડા તાલુકા સરપંચ યુનિયન વતી વિનંતી કરું છું કે થોડાક માણસ થાવ, લોકોની અને ગામડાઓની આંખોમાં ધૂળ નાખવાનું બંધ કરો। વધારાનું કંઈ નથી જોતું, જે કર્યું છે, જે કામ કર્યું છે એનું બિલ માંગે, અને એ બિલ માટે જો ભૂખ હડતાલ કરવી પડતી હોય તો લોકશાહી ક્યાંક ને ક્યાંક ખતરામાં દેખાઈ રહી છે। એટલે તંત્રને અને ગવર્મેન્ટને વિનંતી કરીએ છીએ કે આમાં અમારે કોઈ જ જાતનું રાજકારણ નથી કરવું। તમે સોંપેલું કામ આ લોકોએ કર્યું છે અને એનું બિલ ગણતરીની કલાકોમાં રિલીઝ કરો, નહીં તો આજે આ 42 ગામ છે એ 4200 ગામ થતા વાર નહીં લાગે, પગ નીચેથી ધૂળ નીકળી જશે। જય હિન્દ, ભારત માતા કી જય। સરપંચ યુનિયન